6 વર્ષથી પેરોલ જમ્પ કરનાર પાકા કામનો કેદી માંડલમાંથી ઝડપાયો. અમદાવાદ ગ્રામ્ય પોલીસની પેરોલ ફરલો સ્ક્વોડ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીએ સંયુક્ત કાર્યવાહીમાં છેલ્લા 6 વર્ષથી ફરાર રહેલા પેરોલ જમ્પ કરનાર પાકા કામના કેદીને માંડલમાંથી ઝડપી પાડ્યો છે. પોલીસ મહાનિરીક્ષક રાઘવેન્દ્ર વત્સ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટના માર્ગદર્શન હેઠળ ફરાર આરોપીઓ સામે ચાલી રહેલા વિશેષ અભિયાન દરમિયાન એલસીબીને ચોક્કસ બાતમી મળી હતી. તેના આધારે પોલીસે માંડલ વિસ્તારમાં વોચ ગોઠવી કેદી નંબર બ/36357 રસુલભાઈ રજાભાઈ સિપાઈને ઝડપી પાડ્યો હતો. તપાસમાં ખુલ્યું કે રસુલભાઈ અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી પેરોલ પર મુક્ત થયા બાદ પરત ફર્યા નહોતા અને છેલ્લા અંદાજે 6 વર્ષથી ફરાર હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી માટે સંબંધિત તંત્રને સોંપ્યો છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસની આ સફળ કામગીરીથી લાંબા સમયથી કાયદાની પકડથી દૂર રહેલા કેદીને ફરી જેલના સળિયા પાછળ પહોંચાડવામાં સફળતા મળી છે. આ કામગીરીમાં એલસીબી અને પેરોલ ફરલો સ્ક્વોડના અધિકારીઓ તથા પોલીસકર્મીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.